ના માથે ભમરા ગણ ગણો. હા 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 અરે ભમરા ક્યાંથી આવ્યા? ચાલો આ બાળક કોઈ ચમત્કારી મહાપુરુષ લાગે છે. મારા ગુરુનું વચન હતું કે જ્યારે પહેરવાનું પાપ ભરાશે ત્યારે કોઈ ચમત્કારી મહાપુરુષ પેદા થશે. એ દિવસ યાદ આવ્યો. લાવ છતો મને મારી રાતે વિશ્વાસી આવતો. લાવ એની પરીક્ષા કરો. અરે બાળક 6 મહિને બાબતે પાણી પીલાવ, મને તરસ લાગી છે. હે અવરો ફારીને બાવ ત્રણ તાલી પાડે રે, ત્રણ તાલી પાડે રે, નવસો નવ્વાણું ચૂકી કરે હો. અરે આ શું? ઘર ચોમાસે ગામમાંથી પાણી સુકાઈ ગયું. લાવ પણ હું આ પરીક્ષામાં કેવી રીતે પાસ છું? આ સાધુ મહારાજને ક્યાં ખબર છે હું કોણ છું? હે અવડા પડીને રામદેવ અડધી તાલી પાડે રે, અડધી તાલી પાડે રે, 999 ભલૈયો એથી કરે હો. નો બચ્ચા તેના દરુણા અને દર્શન તો ચલા જા. અરે સાધુ મહારાજ, ઘોર અંધારી રાત છે, આકાશમાં વીજળી ચમકી રહી છે અને મને ભેરવ રાક્ષસની બહુ બીક લાગે છે. તો આજનો દિવસ તમારી સત્તા ગોદડીમાં મને સુવાડી દો તો સારું છે. ઠીક છે બાળક, મેરે છોકરાને સમજા. તેરે કો કામ था गोदे भी सजाता हो तो सो जा.
માણસની ગંધ આવે છે. અરે ભેગા બાર ગાઉં સુધી માનવ પશુ તો પાંખે કોઈ ફાટે શકતો નથી માટે તને બહારથી ગંધ ક્યાંથી આવે અરે ગુરુજી, મને તમારા પર વિશ્વાસ નથી. મને તમારી ગંથા ગોદડી સંભાળવા દો. અરે ભેગા તારા ગુરુ પર તને વિશ્વાસ ના હોય તો તપાસી લે મારી ચોપડી હવે બગા. ઘણા દિવસે છોકરીનો કટકો હાથમાં આવે છે. અરે બેરવા, તું બાર દૂર સુધી માણસ પશુ પક્ષીની કાકી તો નથી. આજે તો તું ભણાવી જા. તારો પાપનો ઘડો ભરાઈ ગયો છે. તમે કોઈ અવતારી પુરુષ છો, તમે મને મારશો ને, અમને સામા ગુફામાં રહેવા દો અને મને એક ચટાણનું ભોજન આપો. અરે બેરવા, તું મને એક વચન આપ. માણસ પશુ પક્ષીને કોઈને મારીશ નહીં. નહીં મારો. તો તારે સામેની ગુફામાં રહેવાનું અને જે દસમના દિવસે મને થાળ ધરાવશે એમાંથી અડધો તારો અને 11ના દિવસે જે મને થાળ ધરાવશે એ પૂરો તારો. કાલે રામાપીના કોણ તારી માતા રે